શું કોઈ પોતાના શ્વાસ કરતાં પણ વધારે કોઈને પ્રેમ કરી શકે? દુનિયા કહે છે કે માણસ સૌથી વધુ પોતાની જાતને પ્રેમ કરે છે, પણ આ વાત એક ભાઈ માટે ખોટી છે. આ વાર્તા છે વીર અને તેની નાની બહેન રૂપાની. એક એવું વચન જેણે વીરના પોતાના સપના, એનો પ્રેમ અને એના યુવાનીના તમામ અરમાનોને જીવતે જીવ ચિતા પર ચડાવી દીધા. બહેનની પાલખી ઉઠાવવા માટે આ ભાઈએ પોતાના સુખની અર્થી ઉઠાવી દીધી. આખરે એવું તે શું વચન હતું, જાણવા માટે સાંભળો આ હૃદયદ્રાવક લોકવાર્તા. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડાની આ વાત છે. ગામને પાદરે એક નાનકડી અને કાચી ઝૂંપડી. આ ઝૂંપડીમાં ગરીબી ભલે છલોછલ ભરી હતી, પણ એમાં રહેતો ભાઈ બહેનનો પ્રેમ કોઈ રાજાના મહેલની સંપત્તિ કરતાં પણ મોટો હતો. વીર, જેની ઉંમર માંડ 22 વર્ષની હશે, પણ એના ખભા પર જવાબદારીઓનો પહાડ એને સમય કરતાં વહેલો મોટો કરી ગયો હતો. અને એની નાની બહેન રૂપા, જે હજુ 16મા વર્ષમાં પ્રવેશી હતી. રૂપાના ચહેરા પરની માસુમિયત એવી કે જોનારને એમ જ લાગે કે જાણે આંગણામાં કોઈ દેવદૂત રમતું હોય. જ્યારે રૂપા 5 વર્ષની હતી ત્યારે જ કાળી રાત જેવો એક દિવસ આવ્યો અને તેમના મા બાપ તેમને નોંધારા મૂકીને ઈશ્વરના દરબારમાં ચાલ્યા ગયા. મરતા પહેલા પિતાએ વીરનો હાથ પકડીને એક જ વાત કહી હતી, દીકરા, મારી રૂપાને ક્યારેય આંસુ ન આવવા દેતો. એના લગ્ન કોઈ એવા ઘરમાં કરાવજે જ્યાં એને રાણીની જેમ રાખે. આ મારું છેલ્લું વચન છે જે તારે પાળવાનું છે. એ દિવસથી વીર માટે રૂપા માત્ર બહેન નહોતી, પણ એના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગઈ હતી. વીર કાળી મજૂરી કરતો, પોતાના માટે એક નવી જોડ કપડાં નહોતો લેતો, પણ રૂપાને ક્યારેય કોઈ વસ્તુની કમી પડવા દીધી નહોતી. રૂપા ક્યારેય જમીન પર પગ મૂકતી તો વીરને એમ થતું કે ક્યાંક એના પગમાં કાંટો ન વાગી જાય. વીર ગામના જ એક ખેડૂતની દીકરી ગંગાને મનોમન પ્રેમ કરતો હતો. ગંગા પણ વીરની પ્રમાણિકતા અને મહેનત પર ઓવારી ગઈ હતી. બંનેએ એક સાથે જીવન વિતાવવાના મીઠા સપના પણ જોયા હતા. પણ સમયનું ચક્કર કંઈક અલગ જ રીતે ફરી રહ્યું હતું. રૂપા હવે મોટી થઈ ગઈ હતી અને ગામમાં એના રૂપ અને સંસ્કારના વખાણ થતા હતા. એક દિવસ ગામના સૌથી મોટા અને શ્રીમંત જમીનદાર ઠાકોર સંગ્રામસિંહના દીકરા માટે રૂપાનું માગું આવ્યું. સંગ્રામસિંહનો પરિવાર આખા પંથકમાં આબરૂદાર હતો. પિતાને આપેલું વચન વીરની આંખો સામે તરવરી ઉઠ્યું, એવા ઘરમાં વળાવજે જ્યાં એ રાણીની જેમ રહે. પણ સંગ્રામસિંહના પરિવારે લગ્ન માટે એક શરત મૂકી અને એ શરત સાંભળીને વીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ શરત એવી હતી જે વીરના પોતાના ભવિષ્ય અને ગંગા સાથેના એના પ્રેમને કાયમ માટે ખતમ કરી નાખવાની હતી. વીરના આંગણામાં જમીનદાર સંગ્રામસિંહ પોતે આવ્યા હતા. ગામમાં તો જાણે મોટો મેળો ભરાયો હોય એવું કુતૂહલ હતું. વીરે તો જૂની ફાટેલી ગોદડી પાથરીને ધ્રુજતા છે પાણીનો લોટો આપ્યો. સંગ્રામસિંહે ગંભીર અવાજે વાત શરૂ કરી, જો વીર, તારી બહેન રૂપાના રૂપ અને સંસ્કારની વાતો મારા કાને પડી છે. મારો દીકરો પ્રતાપ એને પસંદ કરે છે. અમે એને અમારી કુળવધુ બનાવવા માંગીએ છીએ. રૂપા અમારા ઘરમાં રાજ કરશે. સોનાથી મઢી દઈશું એને. વીરની આંખોમાં હરખના આંસુ આવી ગયા. પિતાને આપેલું વચન પૂરું થતું દેખાઈ રહ્યું હતું. એને થયું કે રૂપાના નસીબ ખુલી ગયા, પણ એ ખુશી ક્ષણભંગુર હતી. સંગ્રામસિંહે ગળું ખોંખારીને આગળ કહ્યું, પણ અમારી એક શરત છે. અમારો પરિવાર મોટો છે અને આબરૂદાર છે.
રૂપા ગરીબ ઘરની છે એ અમને મંજૂર છે, પણ જ્યારે એ અમારા ઘરની વહુ બનશે ત્યારે એનો પિયર પક્ષ એટલે કે તું અમારી કક્ષાનો હોવો જોઈએ. અમે કોઈ કાળી મજૂરી કરતા માણસને અમારો વેવાય ન બનાવી શકીએ. ગામના લોકો શું કહેશે? વીરના ગળે ડૂમો બાજી ગયો. તો મારે શું કરવાનું બાપુ? અમે ઈચ્છીએ છીએ કે તું આ ગામ છોડી દે કાયમ માટે. રૂપાના લગ્ન પછી તારે આ ગામ, આ ઘર અને રૂપા સાથેનો કોઈ સંબંધ નહીં રાખવાનો. દુનિયા માટે રૂપાના કોઈ સગા નથી એમ જ રહેજે. જો તું આ શરત માને તો આવતા મહિને જ લગ્ન લઈ લઈએ. બોલ, છે મંજૂર? વીરના માથે જાણે આભ તૂટી પડ્યું. જે બહેન માટે એણે આખી જિંદગી ઘસી નાખી, જેનો પડછાયો બનીને એ રહ્યો, એ જ બહેનથી કાયમ માટે દૂર થઈ જવાનું, અને એ પણ એવા ગામમાંથી જ્યાં એનો પ્રેમ. ગંગા એની રાહ જોઈ રહી હતી. એ જ સાંજે વીર નદી કિનારે ગંગાને મળ્યો. ગંગાએ વીરનો ઉદાસ ચહેરો જોઈને પૂછ્યું, શું થયું વીર? કેમ તારો ચહેરો આમ સાવ લેવાઈ ગયો છે? વીરે રડતા રડતા ગંગાને બધી વાત કરી. ગંગા પણ સ્તબ્ધ થઈ ગઈ. પણ વીર, આપણે તો સપના જોયા હતા, અને રૂપા એ તારા વિના કેવી રીતે રહેશે? એને ખબર પડશે તો એ ક્યારેય આ લગ્ન માટે તૈયાર નહીં થાય. ગંગાની આંખોમાંથી પણ ધારાઓ વહેવા લાગી. વીરે એક ઊંડો નિસાસો નાખ્યો. એના અવાજમાં એક વિચિત્ર પીડા અને મક્કમતા હતી. ગંગા, મેં મારા બાપાને વચન આપ્યું હતું કે રૂપાને ક્યારેય દુઃખ નહીં આવવા દઉં. સંગ્રામસિંહનું ઘર એના માટે સ્વર્ગ છે. એને ત્યાં કોઈ કમી નહીં રહે. જો હું મારી ખુશી, તારો પ્રેમ કે મારો ભાઈ તરીકેનો મોહ રાખીશ તો રૂપાનું આખું ભવિષ્ય બગડી જશે. એ કાયમ આ ઝૂંપડીમાં જ સડતી રહેશે. મારે જવું પડશે ગંગા. ગંગાએ વીરનો હાથ પકડી લીધો. અને મારું શું વીર? તારા વિના મારું કોણ? વીરે ગંગાનો હાથ છોડાવ્યો. એના હૃદય પર પથ્થર મૂકીને એણે કહ્યું, મને ભૂલી જજે ગંગા. માની લેજે કે વીર નામનો કોઈ માણસ આ દુનિયામાં હતો જ નહીં. મારી રૂપાના સુખ માટે હું હજારો વખત મરવા તૈયાર છું, અને આ તો માત્ર મારા સપનાનું જ બલિદાન છે. વીરે નિર્ણય લઈ લીધો હતો, પણ સૌથી મોટો પડકાર તો હવે હતો. રૂપાને આ લગ્ન માટે કેવી રીતે મનાવવી, અને એને શરતની ખબર ન પડે એ માટે ક્યું જૂઠાણું ચલાવવું. વીર ભારે પગલે પોતાની ઝૂંપડીમાં પહોંચ્યો. રૂપા આંગણામાં તુલસી ક્યારે દીવો કરી રહી હતી. વીરે ચહેરા પર એક ખોટું પણ ખૂબ જ મોટું સ્મિત લાવીને કહ્યું, રૂપા, તારા માટે ખૂબ સારા સમાચાર છે. તારું માંગુ ઠાકોર સંગ્રામસિંહના દીકરા પ્રતાપ માટે આવ્યું છે. તું ત્યાં રાણીની જેમ રહીશ. રૂપા તો પહેલા શરમાઈ ગઈ, પણ પછી તરત જ એનો ચહેરો પડી ગયો. ના ભાઈ, હું તને એકલો મૂકીને ક્યાંય નહીં જાઉં. હું તો અહીંયા જ રહીશ તારી સાથે. વીરના હૃદયમાં એક મોટો ચીરો પડ્યો, પણ એણે કઠણ કાળજું રાખીને પોતાનું જૂઠાણું ચલાવ્યું. અરે ગાંડી, તું સાસરે જાય પછી જ તો મારો રસ્તો ખુલશે ને. મને દૂર એક મોટા શહેરમાં એક શેઠની પેઢીમાં બહુ મોટી નોકરી મળી છે, પણ મારી શરત એ હતી કે જ્યાં સુધી તારા હાથ પીળા ન કરું ત્યાં સુધી હું ગામ છોડી શકું તેમ નહોતો. તારા લગ્ન પત્તાની સાથે જ હું એ શહેરમાં જતો રહીશ. વર્ષો સુધી કદાચ પાછો ન પણ આવું. મારે મારું ભવિષ્ય પણ તો બનાવવાનું છે ને. રૂપા ભાઈની આ વાત સાંભળીને ચોંકી ગઈ. તો શું આપણે ક્યારેય નહીં મળીએ? વીરે આંખમાં આવતા આંસુને માંડ રોકીને કહ્યું, અરે, તું મોટા ઘરની વહુ બનીશ અને હું મોટો માણસ બનીશ, પછી આપણે મળશું જ ને. જો તું ના પાડીશ તો હું કાયમ માટે આ ગરીબીમાં
સબળતો રહીશ. શું તું એવું ઈચ્છે છે? ભાઈના ભવિષ્યની વાત સાંભળીને રૂપાએ ભારે હૈયે લગ્ન માટે હા પાડી દીધી. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. સંગ્રામસિંહના ઘરે કોઈ કમી ન દેખાય એટલે વીરે પોતાની ખેતીની થોડી જમીન અને આ નાનકડી ઝૂંપડી પર ગીરવે મૂકી દીધી. એણે રૂપા માટે સુંદર ઘરેણાં અને રેશમી કપડાં લીધા. પોતાના માટે તો એણે લગ્નના દિવસે પણ એ જ જૂનો ઘસાયેલો જબ્બો પહેર્યો હતો. લગ્નનો દિવસ આવ્યો. મંડપમાં રૂપા કોઈ અપ્સરા જેવી લાગતી હતી. વીર દૂર ઊભો ઊભો બસ પોતાની બહેનને ધરાઈને જોઈ રહ્યો હતો. એમના મનમાં પિતાનો ચહેરો તરવરતો હતો. બાપુ, મેં મારું વચન પૂરું કર્યું. મારી રૂપા હવે રાણી બનીને રહેશે. અને પછી આવી એ વસમી ઘડી, વિદાયની ઘડી. રૂપા ધ્રુસકે રડતી વીરને વળગી પડી. ભાઈ, મને મૂકીને ના જતો. તારી બહુ યાદ આવશે ભાઈ. વીરની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગ્યા હતા. એણે રૂપાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. સદા સુખી રહેજે બેટા. તારું ઘર જ હવે તારું સર્વસ્વ છે. મારું જાન ન રાખતી તારા ભાઈને કશું નહીં થાય. રૂપાની પાલખી ધીમે ધીમે જમીનદારના મહેલ તરફ આગળ વધી અને બીજી તરફ વીરે પોતાની એક નાનકડી પોટલી ખભા પર ભેરવી. દૂર એક ઝાડ પાછળ ગંગા ઊભી ઊભી આંસુ સારી રહી હતી. વીરે એની તરફ એક છેલ્લી નજર કરી, હાથ જોડીને મનોમન માફી માંગી અને ગામના પાદરની વિરુદ્ધ દિશામાં અજાણ્યા રસ્તા પર કાયમ માટે ચાલી નીકળ્યો. એને પાછળ ફરીને એક વાર પણ ન જોયું, કારણ કે જો એ જોત તો કદાચ એના પગ થંભી જાત. જમીનદારની શરત પૂરી થઈ ગઈ હતી. વીર હવે પોતાની બહેન માટે અજાણ્યો બની ગયો હતો. સમય કોઈની રાહ જોતો નથી. જોત જોતામાં 5 વર્ષના વહાણા વાઈ ગયા. સંગ્રામસિંહની હવેલીમાં રૂપા ખરેખર એક રાણીની જેમ રાજ કરતી હતી. એનો પતિ પ્રતાપ એને ખૂબ પ્રેમ કરતો હતો અને સાસરિયા પણ એને દીકરીની જેમ રાખતા હતા. હવે તો રૂપા એક દીકરાની મા પણ બની ગઈ હતી. એના આંગણામાં સુખ, સમૃદ્ધિ અને હાસ્યની કોઈ કમી નહોતી. પણ આટલા સુખ વચ્ચે પણ જ્યારે તહેવાર આવતો કે કોઈ ખુશીનો પ્રસંગ આવતો ત્યારે રૂપાની આંખો ભાઈની યાદમાં ભીની થઈ જતી. તે અવારનવાર પોતાના સસરા અને પતિને પૂછતી, મારો ભાઈ વીર ક્યાં છે? એ કેમ મને મળવા નથી આવતો? એ મોટા શહેરમાં કેવો હશે? સંગ્રામસિંહ, જેણે વીર પાસે બલિદાન લીધું હતું, તે ખોટું આશ્વાસન આપતા કહેતા, વહુ બેટા, તારો ભાઈ તો હવે શહેરમાં મોટો શેઠ બની ગયો છે. એના વેપારના કામકાજ એટલા મોટા છે કે એને સમય જ નથી મળતો. એણે જ કહેવડાવ્યું છે કે જ્યારે એ નવરો પડશે ત્યારે સામેથી મળવા આવશે. રૂપા પોતાના ભાઈની પ્રગતિની વાત સાંભળીને મનોમન ખુશ થતી, પણ બહેનનો જીવ તો ભાઈના દર્શન માટે તડપતો હતો. અને બીજી તરફ જે વીરને રૂપા મોટો શેઠ માની રહી હતી, એની વાસ્તવિકતા સાવ અલગ અને કાળજુ કંપાવી દે તેવી હતી. ગામથી સેંકડો ગાવ દૂર એક અજાણ્યા શહેરની પથ્થરની ખાણમાં એક મજૂર આખો દિવસ કાળજાળ ગરમીમાં પથ્થર તોડતો હતો. એના કપડાં ફાટેલા હતા. શરીર પર માંસનું નામ નહોતું રહ્યું. માત્ર હાડપિંજર જેવો માળો બચ્યો હતો. સતત ભૂખ, કાળી મજૂરી અને પોતાની બહેન અને પ્રેમિકાથી દૂર રહેવાના વિરહે એ 22-23 વર્ષના જુવાનને 40 વર્ષના વૃદ્ધ જેવો બનાવી દીધો હતો. આ મજૂર બીજું કોઈ નહીં પણ રૂપાનો વહાલો ભાઈ વીર હતો. વીર પાસે રહેવા માટે કોઈ ઘર નહોતું. માત્ર ખાણની બાજુમાં એક કાચી ઝૂંપડી હતી. રાતે જ્યારે થાકી હારીને એ ખાટલા પર પડતો ત્યારે એની પાસે રૂપાના નાનપણની એક તૂટેલી બંગડી હતી, જેને એ છાતી સરસી છાપીને સૂઈ જતો. એ બંગડી જોઈને એના ઓઠ પર એક અજબનું સ્મિત આવી જતું. એ મનોમન બોલતો, મારી ઢીંગલી તો હવેલીમાં રાજ કરતી હશે. બાપુ, મેં મારું વચન નિભાવ્યું. મારી રૂપા સુખી છે.
વીર પોતાની જાતને રોજ ઘસી રહ્યો હતો, પણ હવે એનું શરીર સાથ છોડી રહ્યું હતું. ખાણની ધૂળ અને પથ્થરોની રજકણોએ એના ફેફસા ખરાબ કરી નાખ્યા હતા. એને સતત લોહીની ઉધરસ આવતી હતી. એ જાણતો હતો કે હવે એનો સમય નજીક આવી રહ્યો છે. એક રાત્રે વીરને અચાનક ખૂબ તાવ આવ્યો અને એની ઉધરસ વધી ગઈ. એ ખાટલામાં તરફડતો હતો અને એ જ સમયે દૂર હવેલીમાં સૂતેલી રૂપા અચાનક ભાઈ ચીઝ પાડીને સફાળી જાગી ગઈ. એના હૃદયમાં એક અજીબ ગભરામણ થવા લાગી હતી. લોહીનો સંબંધ પોકારી રહ્યો હતો. તે રાત્રે અચાનક જાગી ગયા પછી રૂપાની આંખમાં ઊંઘ નહોતી. ભાઈની યાદ અને એક અજાણ્યો ભય એના હૈયાને કોરી ખાતો હતો. સવાર પડતા જ એણે નક્કી કર્યું કે ગમે તે થાય, આજે તો સસરાજી પાસેથી ભાઈનું સરનામું લઈને જ રહેશે, પછી ભલે ગમે તેટલા દૂર હોય. જ્યારે રૂપા સસરા સંગ્રામસિંહના ઓરડા તરફ જઈ રહી હતી ત્યારે અડધી ખુલ્લી બારીમાંથી એણે સંગ્રામસિંહ અને પોતાના પતિ પ્રતાપની વાતચીત સાંભળી. એમના શબ્દો સાંભળીને રૂપાના પગ ત્યાં જ થંભી ગયા. સંગ્રામસિંહ ભારે અને પસ્તાવા ભરેલા અવાજે કહી રહ્યા હતા, પ્રતાપ, મને હવે રાતે ઊંઘ નથી આવતી. દીકરા, પેલો વીર રૂપાનો ભાઈ, મેં એની સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. આપણી આબરૂ ખાતર મેં જ એને શરત મૂકીને દેશવટો આપી દીધો હતો. એ કોઈ મોટો શેઠ નથી બન્યો. એ તો રામગઢની પથ્થરની ખાણોમાં મજૂરી કરે છે. ગઈકાલે ત્યાંથી આવતા એક વટે માર્ગુએ મને સમાચાર આપ્યા છે કે વીરને ફેફસાનો ગંભીર રોગ થઈ ગયો છે. એની હાલત બહુ ખરાબ છે. આ શબ્દો રૂપાના કાનમાં શીશાની જેમ રેડાયા. એના માથે જાણે આભ તૂટી પડ્યું. મારો ભાઈ, મારો વીર પથ્થરની ખાણમાં અને બીમાર? એણે મારા માટે પોતાનું બધું જ હોમી દીધું. રૂપા ધ્રુજતા પગે ઓરડામાં દાખલ થઈ. એની આંખોમાંથી ક્રોધ અને પીડાના આંસુ વહી રહ્યા હતા. સંગ્રામસિંહ અને પ્રતાપ એને જોઈને સ્તબ્ધ થઈ ગયા. રૂપાએ પોતાના ગળામાંથી સોનાનો હાર અને હાથમાંથી સોનાના પાટલા કાઢીને જમીન પર ફેંકી દીધા. જે સોનાએ મારા ભાઈની ખુશીઓ છીનવી લીધી, એ સોનું મારે નથી જોઈતું. બાપુજી, તમે લોકોએ મને રાણી બનાવી, પણ મારા દેવ જેવા ભાઈને ભિખારી બનાવી દીધો. એણે મારા સુખ માટે જિંદગી વેડફી નાખી. રૂપા જમીન પર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પ્રતાપને પોતાના પિતાની આ કઠોર શરત વિશે કંઈ જ ખબર નહોતી. એણે પણ ખૂબ આઘાત લાગ્યો. એણે તરત જ રૂપાને ઊભી કરી અને કહ્યું, રૂપા, તું રડમાં. મારા પિતાએ કરેલા પાપનું પ્રાયશ્ચિત હું કરીશ. આપણે અત્યારે જ રામગઢ જઈશું. હું વીરભાઈને સન્માનભેર પાછો લઈ આવીશ. રૂપા અને પ્રતાપ રથ જોડીને રાત દિવસ જોયા વિના રામગઢ પહોંચવા નીકળી પડ્યા. રસ્તામાં રૂપાનું હૈયું વલોવાતું હતું. એને યાદ આવતો હતો ભાઈનો એ ઘસાયેલો ચબ્બો, એનો ત્યાગ અને વિદાય વખતનું એનું એ ખોટું સ્મિત, જેની પાછળ એ પોતાના આંસુ છુપાવી રહ્યો હતો. 2 દિવસની સતત મુસાફરી પછી તેઓ રામગઢની એ ધૂળ ખાતી પથ્થરની ખાણો પાસે પહોંચ્યા. ત્યાંના એક મજૂરને વીર વિશે પૂછ્યું. મજૂરે દૂર એક તૂટેલી કાચી ઝૂંપડી તરફ આંગળી ચીંધી અને ભીની આંખે કહ્યું, વીરભાઈ, એ તો છેલ્લા 3 દિવસથી ખાટલામાંથી ઊભા પણ નથી થઈ શક્યા. જલ્દી જ આવો બહેન, કદાચ એમના શ્વાસ કોઈની રાહત જોઈ રહ્યા છે. રૂપા એ ઝૂંપડી તરફ પાગલની જેમ દોડી. રૂપા હાંફતી હાંફતી એ તૂટેલી અંધારી ઝૂંપડીના દરવાજે પહોંચી. અંદરથી આવતો સતત ઉધરસનો અને કણસવાનો અવાજ એના કાળજાને ચીરી રહ્યો હતો. એણે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. ઝૂંપડીના એક ખૂણામાં તૂટેલા ખાટલા પર એક હાડપિંજર જેવો માણસ સૂતો હતો. એના વાળ વિખરાયેલા હતા. ચહેરો કાળો પડી ગયો હતો અને શ્વાસ લેવામાં પણ એને ભારે તકલીફ પડી રહી હતી. રૂપાને એક પળ માટે તો વિશ્વાસ જ ન આવ્યો કે આજ એનો દેવ જેવો ભાઈ વીર છે, જેણે એને ફૂલની જેમ ઉછેરી હતી. વીર, મારા ભાઈ. રૂપાના ગળામાંથી એક ચીસ નીકળી ગઈ
અને એ દોડીને ખાટલા પાસે ફસડાઈ પડી. અવાજ સાંભળીને વીરે બહુ મહા મહેનતે પોતાની ભારે થયેલી પોપચાઓ ખોલી. એની ધૂંધળી થતી દ્રષ્ટિમાં એને એની રૂપા દેખાય. એને લાગ્યું કે કદાચ મોત પહેલા એ ભ્રમ થઈ રહ્યો છે. પણ જ્યારે રૂપાના ગરમ આંસુ એના સુકાયેલા હાથ પર પડ્યા ત્યારે એને સમજાયું કે આ કોઈ સપનું નથી. વીરના નિર્જીવ ચહેરા પર એક અદ્ભુત દૈવી સ્મિત આવી ગયું. એણે ધ્રુજતા છે પોતાની છાતી પાસે સંતાડેલી પેલી નાનપણની તૂટેલી બંગડી કાઢી અને રૂપાની હથેળીમાં મૂકી. તું આવી ગઈ મારી ઢીંગલી? વીરનો અવાજ સાવ ક્ષીણ હતો, પણ એમાં દુનિયાભરની ખુશી છલકાતી હતી. રૂપા વીરના માથા પર હાથ ફેરવતી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મને માફ કર ભાઈ, હું કેવી સ્વાર્થી બહેન નીકળી. મેં ક્યારેય જાણવાની કોશિશ પણ ન કરી કે મારા સુખનો મહેલ તારી ચિતા પર ચણાયો છે. બાપુજીની એ શરત મને બધી જ ખબર પડી ગઈ છે ભાઈ. ચાલ મારી સાથે, હું તને અહીં નહીં મરવા દઉં. પ્રતાપ પણ પાછળ ઊભો આ દ્રશ્ય જોઈને આંસુ સારી રહ્યો હતો, પણ વીરે નકારમાં માથું હલાવ્યું. એણે બહુ જ ધીમેથી રૂપાનો હાથ પકડ્યો અને કહ્યું, ગાંડી, આમાં કોઈનો વાંક નથી. આ તો મારો ધર્મ હતો. બાપુએ વચન માગ્યું હતું કે તને રાણીની જેમ રાખે, ત્યાં જ વળાવજે. જો આજે તારા રેશમી કપડાં અને તારું રૂપ જોઈને મને ખાતરી થઈ ગઈ કે મેં મારું વચન પૂરું કર્યું. મારી બહેન સાચે જ રાણી છે. વીરને ફરીથી ભયંકર ઉધરસ ઉપડી. એના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. રૂપાએ ગભરાઈને પોતાના પાલવથી એનું મોં લૂસ્યું અને એનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. ભાઈ, તું આંખો બંધ ના કર પ્લીઝ ભાઈ, આપણે ઘરે જવાનું છે. રૂપા વિનવણી કરી રહી હતી. વીરે છેલ્લી વાર રૂપાની સામે જોયું. એની આંખોમાં હવે કોઈ પીડા નહોતી, માત્ર એક પરમ શાંતિ હતી. રૂપા, બહુ થાક્યો છું હવે. વર્ષોથી સરખો ઊંઘ્યો નથી. આજે તારા ખોળામાં બહુ સારી ઊંઘ આવે છે. મને સૂવા દે. અને ધીમેથી વીરની આંખો કાયમ માટે મિસાઈ ગઈ. એનો હાથ જે રૂપાનો હાથ પકડીને બેઠો હતો તે ઢીલો પડીને નીચે જમીન પર ઢળી પડ્યો. એક ભાઈએ પોતાની બહેનના સુખ માટે પોતાનો પ્રેમ, પોતાની જિંદગી અને આખરે પોતાના શ્વાસનું પણ બલિદાન આપી દીધું. ઝૂંપડીમાં માત્ર રૂપાનો હૈયાફાટ રુદનનો અવાજ ગુંજી રહ્યો હતો, જે કદાચ ઈશ્વરના સિંહાસનને પણ હચમચાવી રહ્યો હતો. જમીનદારના મહેલ કરતા આજે આ પથ્થરની ખાણની ધૂળ વધુ પવિત્ર બની ગઈ હતી, જ્યાં એક ભાઈએ બહેન માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. હવે પછી ફરીથી આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપજો. જય શ્રી કૃષ્ણ. બાપા સીતારામ.